જય માતાજી. આપણે આજ આવી ગયા છીએ 22 પેટ્રોલિયમમાં નાઇટ કરવા. આ છે પંપનો નજારો. આ ઓઇલનો ઘોડો સાફ કરી અને તેમાં ઓઇલના ડબલા ગોઠવી દીધા. તેમાં એક ડોલ, કેન્યુ બધી જ કંપનીના ઓઇલ ગોઠવી આપ્યા. ઓઇલની ફરતે બધા જ ખાના લોક કરી દીધા. આ ભાઈ મારા ભેગા નાઇટ કરવામાં હતા અને તે ત્યાં મોબાઈલનો જલસો માણી રહ્યા હતા. ખુરશી માથે પગ ચડાવીને તે તો મસ્ત મજાના બેઠા હતા. અને ત્યાં આપણા પંપનું ટોટમ છે તે ત્યાં પેટ્રોલનો ભાવ અને ડીઝલનો ભાવ બંને લખી રહ્યા હતા. અમારે અહીંયા પેટ્રોલનો ભાવ 95.13 છે. તમારે કેટલો છે જલ્દી કોમેન્ટ કરી નાખો. મેં પણ 2 ખુરચી સામે નાખી અને ત્યાં બેસવાની તૈયારી કરી લીધી. હવે હું પણ ખુરચી માથે પગ ચડાવીને બેસી ગયો હતો અને મોબાઈલમાં ઘોકા મારતો હતો. ખુરચી માથેથી બેઠો હતા તો ઘડીક થયું તો આ બે મારી માટે ચા લઈને આવી ગયા. બંને મારા ભાઈબંધ છે. પછી મેં મારા ભાઈબંધને બોલાવ્યો હતા તો આને દેખીને તો રમત કરવા વળગી ગયો. ચા પી લીધું તો એક ટ્રક આવી ગયો અને તે ટ્રકમાં ડીઝલ ભરવાનું હતું. આ ભાઈ ભેગા હતા એ ચા પીતા પીતા ભાગ્યા અને ટેબલના ખાનામાંથી કાર્ડ કાઢી અને તે ભાઈને ડીઝલ ભરી આપ્યું. પછી અમે બધા નવરા થઈ અને હિંડોરે ત્યાં બેઠા હતા અને એક વગાડી દીધો. ત્યાં તો મારો સુવાનો વારો આવી ગયો. ગુડ નાઇટ.